છાપરાભાઠા વિસ્તારમાં વ્રજ એપાર્ટમેન્ટની સામે મેઇન રોડ પર ગટરિયા પૂરની સ્થિતિ સર્જાવા રસ્તા પર ગટરનું પાણી વહેતા રાહદારીઓની માંડી વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગટરમાંથી નીકળતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીને કારણે આ રસ્તા પરથી પસાર થનારા નાગરિકો સહિત વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ દુર્ગંધયુક્ત ગટરિયા પૂરને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દસેહત પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ સ્વચ્છતામાં સમગ્ર દેશમાં ઇન્દોર સાથે પહેલો નંબર મેળવનાર સુરત મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર હાલની સ્થિતિમાં જાણે નિર્ભર થઈ ચૂક્યું હોય તેમ જણાઈ રહ્યું છે. આ વિસ્તારમાં વસવાટ કરતા સેંકડો નાગરિકો સામે એક તરફ રોગચાળાનું જોખમ ઊભું થવા પામ્યું છે, ત્યારે વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે આ સમસ્યાનું સમાધાન કરવાને બદલે કુલડીમાં ગોળ ભાંગવાના પ્રયાસને પગલે પણ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.